Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 69 જે અસ પ્રભુ ન ભજહિ ભ્રમ ત્યાગી, નરમતિમંદ તે પરમ અભાગી. ઈસવીસન 1963માં રાજકોટ પધારવાનો પૂજ્યશ્રીનો પ્રોગ્રામ થયો છે. એ સમાચાર વાયુ વેગે ત્યાં પહોંચી ગયા. અમે રાજકોટ આશ્રમમાં પહોંચ્યા ત્યારે પૂજ્યશ્રીના દર્શન કરવા માટે કુમારી ગીતા દેવી તરીકે ઓળખાતા 18-19 વર્ષના સીધા સાદા પરંતુ તેજસ્વી એક બહેનને આશ્રમના એક રૂમમાં નતમસ્તક બેઠેલા જોયા. પૂજ્યશ્રીના પ્રથમ દર્શન અને તેની એમના પર થયેલી અસરને શ્રી ગીતાબહેનના શબ્દોમાં જ રજૂ કરું. મનુષ્ય જન્મ એટલે સત્કર્મોનું ફળ, અનેક પુણ્યોના પરિપાક રૂપ પ્રાપ્ત થયેલી સોનેરી તક. પરંતુ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી માનવી મોહ, માયા અને અજ્ઞાનતાના પડળ નીચે દબાઈ જાય છે. આ અંધકારના પડળને ખસેડી દેવામાં આવે તો જરૂર સત્ય દર્શન થાય. પરંતુ આવું વિરાટ કાર્ય કોણ કરી શકે? વિરાટ કાર્યના કરતા પણ મહાપુરુષો જ હોય, જેઓ મનુષ્યના અજ્ઞાનનો પડદો ચીરીને ચિન્મય જ્ઞાન જ્યોતિના એને દર્શન કરાવે છે. પૂજ્યશ્રીના નામથી હું પરિચિત, પણ દુર્ભાગ્યે એમના દર્શનનો હજુ સુધી લાભ મળ્યો ન હતો. એમના સેવા કાર્યો તથા જ્ઞાનનું વર્ણન સાંભળી દર્શનની સતત ઈચ્છા રહ્યા કરતી. પણ એ તો બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા જેવું થયું. સારાએ રાજકોટ શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ રાજકોટ આશ્રમમાં પધારી રહ્યા છે. ગુરુભક્તોને ઘેર ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. પોતાના જીવન સર્વસ્વ સમા ગુરુદેવના આગમનના શુભ સમાચાર સાંભળી ભક્તોમાં એવું કોણ ધીરજવાળું હોય કે જે એક જ મિનિટ પણ થોભી શકે? જેમ જેમ અનુકૂળતા આવે તેમ સૌ પોતપોતાના પરિચિતોમાં સંદેશા આપવા લાગ્યા. મને સમાચાર મળ્યા ને હું ખૂબ આનંદમાં આવી ગઈ. મારી અત્યંત આતુરતાનો આજે અંત આવશે. આવા વિચારના આનંદ સાગરમાં સ્નાન કરતી હું અમારા પરિચિતની મોટરમાં આશ્રમે જવા રવાના થઈ. પૂજ્યશ્રી જ્યારે જ્યારે રાજકોટ આશ્રમમાં પધારે ત્યારે આજી નદી પરનો પુલ રિક્ષા, ઘોડાગાડી અને મોટરથી ઉભરાઈ જાય. આજે પણ એ પુલ જાણે નાનો પડતો હતો. અરે પૂજ્યશ્રી પધારે ત્યારે રિક્ષા, ઘોડાગાડીવાળા અને ફૂલહારવાળાઓની તો 12 મહિનાની કમાણી નીકળી જતી હશે. તેથી જ તેઓ ઉત્સુક બનીને હવે બાપુ રાજકોટ ક્યારે પધારશે તેની રાહ જોઈ રહેતા. અમે આશ્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાંની અપાર ભીડ જોઈ મારા આશાના મિનારા તૂટી પડ્યા. મને થયું કે આશ્રમની આ ભીડમાં મહારાજ શ્રીના દર્શન કેમ થશે? આ તો મારું પ્રથમ દર્શન અને મારે તો તેઓ શ્રીને નિરખીને જોવા છે. મારા મનમાં તીવ્ર જિજ્ઞાસા થતી હતી કે મહારાજ શ્રી કેવા હશે? એમની નામના તો ઘણી મોટી છે. મારા હૃદયપટ પર કલ્પનાના અનેક સ્વરૂપો ઉપસી આવ્યા. શું એ સંત મોટી જટા ધારણ કરતા હશે? શું એમણે મોટું તિલક કે ત્રિપુંડ તાણ્યું હશે? આ પૂર્વે અનેક સંત મહાત્માઓને જોયેલા. એ બધું યાદ આવતા મને થયું કે કદાચ તેમના જેવો જ આમનો ભભકો હશે. તેથી જ તો આટલી બધી ભીડ જામી છે ને. આવા વિચારોના વમળમાં ગૂંચવાતી પુષ્પમાળા હાથમાં લઈ દર્શનની લાલસામાં આશ્રમની એક ખૂણે હું ઊભી હતી. ત્યાં એક ભાઈ આવીને અમને જે રૂમમાં પૂજ્યશ્રી પધારવાના હતા ત્યાં લઈ ગયા ને ત્યાં બેસવાનું કહ્યું.
પરંતુ આતુરતાના અતિરેકને લીધે આરામદાયક બેસવાનુંય સજા જેવું લાગતું હતું. પુષ્પમાળા પણ કરમાઈને જાણે પોતાની અધીરાઈ બતાવી રહી હતી. અંતે પ્રતીક્ષા પ્રત્યક્ષ રૂપમાં પરિણમી. એવી બેસુમાર ભીડમાંથી માર્ગ કાઢતા પૂજ્યશ્રીએ અમે બેઠા હતા એ રૂમમાં પ્રવેશ કર્યો. મારા હૃદયમાં ઉઠેલી કલ્પનાઓ બધી ખોટી નીકળી. હું તો જોતી જ રહી ગઈ. પૂજ્ય રણછોડ દાસજી મહારાજ શું આ પોતે જ? નહીં જટા કે નહીં ઝુંડ, નહીં તિલક કે ત્રિપુંડ, ન કોઈ જાતનો ભભકો, એકદમ શ્વેત વસ્ત્રો. પરંતુ આ સાદાઈમાંથી જ જાણે એમની મહાનતા નિતરી રહી હતી. એમના દર્શનથી કૃતકૃત્ય બની જવાય એવું તેઓ શ્રીના મુખનું તેજ હતું. મારું મસ્તક નમી પડ્યું અને પુષ્પમાળા શ્રી ચરણોમાં શોભી રહી. રૂમના એક ખૂણામાં સ્વચ્છ આસન બિછાવેલું હતું. તેના પર પૂજ્યશ્રી બિરાજ્યા. રૂમમાં આવેલી 7-8 વ્યક્તિઓ પ્રણામ કરીને બેસી ગઈ. મારા તરફ દ્રષ્ટિપાત કરીને સહજ ભાવે તેમણે કહેવા માંડ્યું, क्या तुम्हारा ही नाम गीता देवी है? मैंने सुना है कि तुम गीता के ऊपर अच्छा प्रवचन करती हो. प्रवचन करना ठीक है, परंतु शास्त्र आचरण में उतारने के लिए है. प्रथम अपना जीवन उपदेशात्मक और आदर्शमय बनाना चाहिए, जिससे वक्तृत्व का प्रभाव पड़े. प्रवचन बराबर करो, परंतु साथ साथ जीवन प्रवचनानुकूल बनाने का भरसक प्रयत्न भी करना चाहिए. મને થયું, પૂજ્ય શ્રીની ઉપદેશાત્મક વાણી કેટલી હૃદયસ્પર્શી છે. તેઓ શ્રીનું મંતવ્ય કેટલું સ્પષ્ટ અને સચોટ છે. ત્યાર પછી વાતચીતને તેમણે એકદમ વળાંક આપ્યો ને બધાની સામે જોઈને કહેવા લાગ્યા, देखो तो सही, छोटे छोटे बालक भी अब उपदेश देने लगे हैं. गीता ग्रंथ का मर्म तो शंकराचार्य जैसे बड़े बड़े महात्मा भी पूरा नहीं समझ सके हैं, तो ये क्या समझे? अरे भाई, इससे तो यही अच्छा है कि लग्न कर डालो, और यदि नहीं तो फिर संपूर्ण जीवन भगवान के चरणों में अर्पण कर दो. મારી એમની સાથેની આ પ્રથમ જ ઓળખાણ. સત્યના ઉપાસક અને માનવ કલ્યાણના હિમાયતી પૂજ્ય શ્રી ગુરુદેવ કડક છતાં સત્ય વચન કેટલી સરળતાથી કહી દે છે. પૂજ્ય શ્રીના હિતાવહ વચનોની એટલી વેધક અસર થઈ કે રૂમમાં બેઠેલા ભક્તજનો સ્તબ્ધ બની ગયા. ત્યાં મારી શી દશા થઈ હશે એ તો કેમ વર્ણવી શકાય. આટલા કડક વચનો સાંભળવાથી મને મારું અહમ ઘવાતું લાગ્યું. થોડો ગુસ્સો પણ આવ્યો કે આવા મહાન ધર્મગુરુએ મારો જરા પણ વિચાર કર્યા વગર પહેલે જ ધડાકે મને આવી બાબત કહી. એમના દર્શન માટેની મારી તપસ્યાનું આટલું જ મૂલ્ય? કેટલા ઉત્સાહ સાથે જ્ઞાન તૃષા છિપાવવાની ધૂનમાં હું પૂજ્યશ્રીના દર્શને આવી હતી. તેનો જવાબ શું આ હોઈ શકે? તે દિવસ પછી એમને વિશે મારા મનમાં એક જાતનો અભિપ્રાય બંધાઈ ગયો. મનમાં જાગેલા આ અભિપ્રાયને કારણે 2 વર્ષ સુધી હું પૂજ્યશ્રીના દર્શન કરવા ન ગઈ. અત્યારે તેનો ખૂબ પશ્ચાતાપ થાય છે. જીવનની એક ક્ષણ પણ કિંમતી હોય છે. 2 વર્ષ સુધી એમના સાનિધ્યથી વંચિત રહીને સાધનાનો સુવર્ણ કાળ મેં ગુમાવ્યો. પરંતુ સમયની ગતિ બળવાન છે. ત્યારે મારો સમય પરિપક્વ નહીં બન્યો હોય અને તેથી જ 2 વર્ષ સુધી મારા મનમાં રહેલા આવેગે મને પૂજ્યશ્રી પાસે જતા રોકી. મનુષ્ય જીવન સાગરમાંથી સાર શોધવા માટે
કેટલા યત્ન કરે છે. કથા, કીર્તન, શ્રીમદ ભાગવત સપ્તાહ આદિ કરી અગોચર તત્વની ઝાંખી કરવા તે અથાગ પ્રયત્નો કરે છે. રાજકોટના ધાર્મિક વૃત્તિવાળા નરોત્તમદાસભાઈ નંદાણીને ત્યાં પણ આવા જ કોઈક ઉદ્દેશથી માનવ કલ્યાણાર્થ સપ્તાહ બેસાડવામાં આવી હતી. તેમના માસીબા વેલામાં પૂજ્યશ્રીના અનન્ય ભક્ત. તેઓ શ્રીના ચરણ કમળની પૂજા પોતાની અશ્રુધારથી જ કરે. એમના પ્રેમાગ્રહની વશ થઈને પૂજ્યશ્રી પણ રાજકોટ પધાર્યા. આ અરસામાં મારી ધર્મોપાસના તો ચાલુ જ હતી. સત્કાર્યોની સરિતા કોઈક દિવસ તો અમૃત જલનું પાન કરાવે જ છે. મારા જીવનમાં પણ આવું જ કંઈક બન્યું. મને મારી સાધનાનું ફળ થોડા વખતમાં જ દેખાયું. નંદાણીભાઈ ગીતા મંદિરના ટ્રસ્ટી, આથી મારું પણ સપ્તાહમાં જવું સ્વાભાવિક બની ગયું હતું. અસંખ્ય ભક્તજનોની સાથે હું પણ કથામૃતનું પાન કરી રહી હતી. કથા ચાલુ હતી. મંડપમાં સંપૂર્ણ શાંતિ હતી. એ જ સમયે પૂજ્યશ્રીનું આગમન થયું. તેઓ શ્રીના આગમનથી અધીર હૈયા આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા. દર્શનને માટે પડાપડી થવા લાગી. થોડો ઘણો ઘોંઘાટ પણ થયો. મેં પૂજ્યશ્રીનું નામ સાંભળતા જ એ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. 2 વર્ષ પહેલાંનો આખો ચિતાર મારી નજર સમક્ષ દ્રષ્ટિગોચર થયો. મને વિચાર આવ્યો કે મને લગ્ન કરી લેવાનો આદેશ આપેલો એ જ શ્રી રણછોડદાસજી મહારાજ હશે, પધાર્યા હશે. ત્યાં જ લોકોનો ઘોંઘાટ શાંત કરવા પૂજ્યશ્રીનો અવાજ કાનમાં પડ્યો. કથા મેં ભંગ ન કરો, શાંતિ રાખો. એ અવાજમાં રહેલી મીઠાશ હૃદયને સ્પર્શી ગઈ. મેં ઊંચું જોયું. સુંદર રીતે સજાવેલા સ્ટેજ પર તેઓ શ્રી બિરાજમાન હતા. મુખારવિંદના દર્શન થતાં જ મારા વિચારમાં પરિવર્તન આવ્યું. મને થયું કે આ મહાપુરુષને વંદન તો કરવા જ જોઈએ. આવો સુવિચાર આવતા પૂર્વાનુભવ અને પૂર્વે થયેલી વાતચીત બધું વિસરાઈ ગયું ને હું પૂજ્યશ્રીને પ્રણામ કરવા માટે ઉઠી. પ્રણામ કરી રહી હતી તે જ સમયે નંદાણીભાઈ પૂજ્યશ્રીને મારો પરિચય આપવા લાગ્યા. તેમની વાતને વચ્ચે જ રોકી દઈને પૂજ્યશ્રી જૂની ઓળખાણની યાદ આપતા કહેવા લાગ્યા, મેં ઇનકો જાણતા હું. પછી પોતાની વાતને દ્રઢ બનાવતા હસતા હસતા બોલ્યા, અરે ભાઈ, ઇનકી ઓર હમારી તો પુરાની પહેચાન હૈ. એમના આ વાક્યોમાંથી પ્રેમનો અવિરત ધોધ વહેતો જણાતો હતો. તેઓ શ્રીની વાણીથી હું સ્તબ્ધ બની ગઈ. વાણીથી જ નહીં, વર્તનથી પણ. એમણે મને ત્યાં જ બેસાડી. પૂજ્યશ્રી પાસે અનેક દર્શનાર્થીઓનું આવાગમન થઈ રહ્યું હતું. મને તેઓમાંનો કોઈકનો પગ લાગે કે જરા પણ ધક્કો લાગે તો પોતે શ્રી મીઠી વાણીમાં ખીજાઈ પણ જતા હતા. આ વર્તને મને વિચારતી કરી મૂકી. તે દિવસે એટલું કડક બોલનારા શું આવા સહૃદયી પણ હોઈ શકે ખરા? તેના જવાબ રૂપે વિચાર આવ્યો કે મહાપુરુષો તો વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, એટલે કે વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા 2 વિરોધી તત્વોના સુંદર સમન્વયરૂપ હોય છે. કથા સમાપ્ત થતાં પૂજ્યશ્રી અંદર રૂમમાં પધાર્યા. હું પણ સાથે જ ગઈ. ત્યાં ઘણી વાર સુધી યોગ, સાધના, ભક્તિ વિશેની વાતચીત થઈ. એમનું યોગ વિષયનું આટલું અમાપ જ્ઞાન જોઈ મારું હૃદય નમી પડ્યું અને હું સદ્ગુણો તરફ આકર્ષાઈ. ત્યાર પછી વધારેને વધારે જાણવાની જિજ્ઞાસા ખાતર સપ્તાહ ચાલી ત્યાં સુધી એમના દર્શન કરવા હું હંમેશા ગઈ.
અને તેઓ શ્રીની અમૃતવાણીથી કૃતકૃત્ય થઈ. મને હવે જીવનમાં સદ્ગુરુની ઉણપ જણાવા લાગી. ગુરુ તો ઘણા થઈ શકે, પરંતુ સદ્ગુરુ તો એક જ હોય, અને એ જ ભવસાગરથી પાર ઉતારવાની શક્તિ ધરાવતા હોય છે. સદ્ગુરુ વિના જ્ઞાન નહીં, એ કથન કેટલું સત્ય છે. મનુષ્ય ભલે યોગ ઉપનિષદના જ્ઞાનભર પુસ્તકો વાંચે, ભલે તે જીવનથી વિરક્ત બની આખો સમય ધર્મનું ચિંતન કર્યા કરે, અરે ભલે ને ધર્માર્પણ કરે, પરંતુ આ બધી વસ્તુઓ સૌરભ વિનાના પુષ્પ જેવી, જળ વિનાના જળાશય જેવી અને આત્મા વિનાના દેહ જેવી છે. તે બધું ક્યારે શોભે? સદ્ગુરુનો ભેટો થાય ત્યારે. ભક્તિરૂપી પક્ષીને જ્ઞાન અને વૈરાગ્ય આ બે પાંખો છે, પરંતુ ભક્તિરૂપી પંખીણી મોક્ષ ગગનમાં ઉડ્ડયન ક્યારે કરી શકે? જ્યારે તેને માર્ગ બતાવનાર સદ્ગુરુરૂપી આંખ હોય ત્યારે. આમ સદ્ગુરુ અથડાતા, પછડાતા અને રીબાતા એવા પોતાના પ્રિય શિષ્યની આંખ બની તેને મોક્ષ દ્વારે પહોંચાડી શકે એટલી અમાપ અને અગાધ શક્તિના એ પુંજ છે. આ જ મંથનની સાર રૂપે મેં પૂજ્ય શ્રી પાસે દીક્ષા લેવાનો દ્રઢ સંકલ્પ કર્યો. મારી તપસ્યાનું પરિપૂર્ણ ફળ મને દેખાયું. તારીખ 10 મે 1965 દિવસે પ્રાતઃકાલે 4 વાગ્યાને સુમારે પૂજ્ય ગુરુદેવે ઉદાર દિલે રાજકોટ આશ્રમમાં મને દીક્ષા આપી. તે પ્રસંગે મારા મનઃ પ્રદેશમાં આનંદની જે ઉર્મિઓ ઉછળતી હતી, જીવન સાર્થકતાની જે લાગણી જન્મતી હતી, તે બધું તો હું તે વખતે અને અત્યારે પણ ફક્ત માણી જ શકું છું, વર્ણવી શકતી નથી. વર્ણવી શકું તો પણ નેતી નેતી કહીને જ. રાજકોટમાં તે જ દિવસે બપોરે પોપટપરામાં શ્રી રાઘવેન્દ્ર યુગલ સરકારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થવાની હતી. સવારે જયરામભાઈએ પૂજ્યશ્રીને પ્રશ્ન કર્યો, બાપુ, પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? પૂજ્યશ્રીએ કહ્યું, प्रतिष्ठा समय मूर्ति में प्राण का आवाहन किया जाता है. आपको देखना हो तो प्रतिष्ठा के समय देखना. બપોરે સેંકડો ભક્તજનોના જય જયકાર વચ્ચે પૂજ્ય શ્રીના પવિત્ર કરકમળ દ્વારા શ્રી રાઘવેન્દ્ર યુગલ સરકારની મૂર્તિઓની મંદિરમાં પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા સમયે નજીક રહીને જયરામભાઈએ ખાસ જોયું કે પૂજ્ય શ્રીના હાથમાં રહેલી મૂર્તિમાં કંપન શરૂ થયું છે. મિનિટો સુધી એ કંપન ચાલુ રહ્યું. કેટલાય ભક્તોએ દર્શન પામીને કૃતાર્થ થયા. આનંદ મંગળ વચ્ચે વિધિ પૂરી થઈ. હીરાભાઈએ ઉદારતાપૂર્વક ધન વ્યય કર્યો. પૂજારી તરીકે પૂજ્યશ્રીએ નટુભાઈ પર પસંદગી ઉતારી. કાજલ તજે ન શ્યામતા, મોતી તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. સર્વે ત્રહ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ, જય સિયારામ. Subscribe now and press the bell icon. Never miss an update.